અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ભારતમાં રક્ષા નિર્માણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના અમેઠીમાં 5 લાખથી વધુ AK-203 અસોલ્ટ રાઇફલના ઉત્પાદનની યોજનાને મંજૂરી આપી છે। આ પ્રયાસ રશિયાની ભાગીદારીમાં કરવામાં આવશે અને રક્ષા ક્ષેત્રે બંને દેશોની ભાગીદારીને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ પરિયોજના અલગ અલગ MSME ઉપરાંત અન્ય રક્ષા ઉદ્યોગોને કાચો માલ અને ઘટકોની પૂર્તિ માટે વ્યાવસાયિક પ્રદાન કરશે। 7.62 બાય 39 mm કેલિબરની AK-203 અસોલ્ટ રાઇફલ 3 દશકા પહેલાની ઇન્સાસ રાઇફલની જગ્યા લેશે। અસોલ્ટ રાઇફલની ખાસિયતમાં 300 મીટરની શક્તિશાળી રેન્જ, ઓછું વજન, મજબૂત અને અદ્યતન ટેકનોલોજી સાથે રાઇફલનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે। આ યોજના ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સાહસ દ્વારા અમલમાં મૂકવામાં આવશે। સાથે જ ભારતની એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ અને મુનિશન ઇન્ડિયા લિમિટેડ સહિત રશિયાની રોસોબોરોન એક્સપોર્ટના સહયોગથી આ યોજના બનાવવામાં આવી છે। આણંદ જિલ્લાના વાડિયાપુરા વિસ્તારની પ્રાથમિક શાળાના 60થી વધુ બાળકો કડકડતી ઠંડીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। વાડિયાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગોનું શિક્ષણ ચાલે છે। જો કે શાળામાં રહેલા 3 જેટલા ઓરડાની હાલત જર્જરિત હોવાથી બાળકો શાળાના ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરી રહ્યા છે। આ ઉપરાંત શાળાના ઓરડા બાંધવાનું ટેન્ડર પણ અપાયેલું છે, પરંતુ કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં કામ ખોરંભે ચડી ગયું છે, જેના કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઠંડીની ઋતુમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કે બહાર ઠંડીના પ્રમાણમાં બહાર નિહારમાં ભણે છે, ઝાડ નીચે બેસીને ભણે, એ સારું ના કહેવાય। અને આજથી 4 મહિના ઉપર આ સ્કૂલ પાડી તો એનો કોઈ વિકાસ થતો નહીં। હજુ જે કોન્ટ્રાક્ટરે જે આ ઓરડા લીધેલા એમનું અકાળે મૃત્યુ થવાથી આ આખી પ્રક્રિયા જે છે એ બંધ પડેલી છે। અમે આગળ જ્યારે એની રજૂઆત કરી ત્યારે જાણવા મળ્યું કે આ પ્રક્રિયા જે છે હવે નવેસરથી કદાચ એનું ટેન્ડર બહાર પાડવામાં આવશે। સંવાદદાતા જનક જાગીરદાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસવા માટે મજબૂર બન્યા છે, ક્યારે કરવામાં આવશે ઓરડાનું બાંધકામ? શાળા સંચાલકોનું શું છે કહેવું? જી પ્રિયંકા, સમગ્ર ઘટના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની છે। બોરસદ તાલુકાનું નામણ ગામ અને એનો આ સીમ વિસ્તાર વાડિયાપુરા, ત્યાં સીમ વિસ્તારમાં રહેતા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5માં લગભગ 65 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આજે સ્કૂલ જે છે વાડિયાપુરાની એ ઘણા સમયથી જર્જરિત છે। એનું લીગલ પ્રોસિડિંગ થયું, ટેન્ડર પ્રક્રિયા થઈ અને સ્કૂલ બાંધકામના કહેવાય કે કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયા, પરંતુ કમનસીબ ઘટના એ છે કે એમાં કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું છે। એટલે હાલ એ સ્કૂલ બાંધકામ થાય એવી કોઈ શક્યતા નથી। હાલ ઠંડીનું વાતાવરણ છે, એટલે વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે સ્કૂલના ખુલ્લા ચોગાનમાં અભ્યાસ કરવાની ફરજ પડી છે। આ સ્કૂલ બાંધકામની જો વાત કરીએ તો આજે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ આ કન્સ્ટ્રક્શન કરતું હોય છે અને એની કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે। એટલે હાલ તો ચોક્કસ કહી શકાય કે અત્યારે તો એ વસ્તુ શક્ય નથી, કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે અને આચારસંહિતા ચોક્કસ અત્યારે લાગી ગઈ છે। એટલે હવે તો જે કંઈ થાય એ આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થાય અને આચારસંહિતા જે છે એ ઉઠે, એટલે જે એ આખી ઉઠી જાય ત્યારબાદ આ શક્ય બની શકે છે। પરંતુ હાલ પૂરતું તો ચોક્કસ જે આ ગ્રામીણ વિસ્તારો છે, બાળ વિદ્યાર્થીઓ છે, એ ઠંડા વાતાવરણમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। જી પ્રિયંકા। જી, આભાર જનક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો પ્રાથમિક સ્કૂલના 60 જેટલા વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। સવાલો ઊભા કરી રહી છે આ ઘટના। કડકડતી ઠંડીમાં બાળકોને ખુલ્લામાં બેસાડીને શિક્ષણ કેમ આપવામાં આવી રહ્યું છે? ક્યાં સુધી બાળકો આ જ રીતે હેરાન થતા રહેશે? ચૂંટણી આવી રહી છે, તેથી નવું કોઈ નિર્માણ કાર્ય થઈ નહીં શકે। સ્કૂલના ઓરડા તૈયાર ક્યારે થશે અને ક્યારે બાળકો ઓરડાની અંદર બેસીને ભણશે? તરફ કડકડતી ઠંડી પડી રહી છે અને તેવામાં બાળકો શાળાના ખુલ્લા મેદાનમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે, ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આખરે ક્યાં સુધી આ બાળકો આ જ રીતે હેરાન થતા રહેશે?
ભારતીય જળ સીમામાં ઘૂસેલી પાકિસ્તાનની બોટો અંગે ખુલાસા થયા છે. પોરબંદર નજીક પાકિસ્તાનની બોટ ઘૂસી આવી હતી. પાકિસ્તાનની કુલ 2 બોટની સાથે 18 માછીમારો પણ ઝડપાઈ ગયા છે. કોસ્ટગાર્ડના અરિજય જહાજની પેટ્રોલિંગ દરમિયાન કામગીરી. બંને બોટના 18 માછીમારોને ઓખા તરફ લઈ જવાયા છે. ઓખામાં તમામ માછીમારોના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. માછીમારોનું સુરક્ષા એજન્સીઓ જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરશે. પૂછપરછ બાદ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવશે. ઇન્ટ્રોગેશનમાં જો ઘૂસણખોરી અંગેનો હેતુ બહાર આવશે તો તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. તો ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલી 2 બોટને કબજે કરવામાં આવી હતી. સાથે જ 18 જેટલા માછીમારોને પણ અટકાયત કરી લેવામાં આવ્યા છે. ઓખા તરફ આ માછીમારોને લઈને જવામાં આવી રહ્યા છે અને સુરક્ષા એજન્સીઓ તરફથી આ માછીમારોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. પૂછપરછમાં જો કોઈપણ પ્રકારની જાસૂસીનો હેતુ સામે આવશે તો એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. તો દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન 2 પાકિસ્તાની બોટ મળી આવી હતી અને 18 માછીમારો પણ તેમાં બેઠેલા હતા. તેઓને પણ જપ્ત કરવામાં આવ્યા છે. સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, 2 બોટ અને 18 માછીમારો ઝડપી લેવામાં આવ્યા છે. શું કાર્યવાહી કરવામાં આવશે આગળ હવે આ માછીમારો ઉપર? રિંકલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળસીમામાં એટલે ભારતીય જળસીમામાં જે પાકિસ્તાની બોટ ઘૂસી જવાના મામલે 18 માછીમારોને ઝડપી પાડ્યા છે. જ્યારે પાકિસ્તાનના 18 માછીમારોને ઝડપી લીધા બાદ ઓખા પહોંચશે અને તેના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરી અને તેઓની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટ્રોગેશનમાં ખરેખર માછીમારો છે કે ઘૂસણખોરો છે તેની તપાસ હાથ ધરવામાં આવશે. આભાર આપનો તમામ જાણકારી માટે. અમદાવાદમાં વિદેશથી આવેલા પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુકેથી આવેલા પ્રવાસીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રવાસીના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે યુકેથી 222 પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. એરપોર્ટ પર તમામ 222 પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 1 પ્રવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ દાખલ કરાયો છે. ઓમિક્રોન વેરિયન્ટ છે કે નહીં તે અંગે રિપોર્ટ બાદ ખુલાસો થશે. હાલમાં હાઈ રિસ્ક દેશોમાંથી આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર સીધી જે 11 દેશોમાંથી આવતી જે ફ્લાઇટ છે તે ફ્લાઇટમાંથી પ્રવાસીઓ આવે છે તેના RT-PCR ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે ગત રાતે જે યુકેથી સીધી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી અને એમાં જે 222 પ્રવાસીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. તેના તમામના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. જે 222માંથી 1 પ્રવાસીનો જે RT-PCR ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. હવે તે પ્રવાસીને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સાથે જ પ્રવાસી હિસ્ટ્રી જોઈએ તો એ પ્રવાસી જ્યારે યુકેથી અમદાવાદ આવ્યો ત્યારે તે પહેલાં 20 તારીખે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 1 તારીખે તેમનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો અને ત્યારબાદ પ્રવાસ કરવા માટેની મંજૂરી મળી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે તેમનો જે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો તે પોઝિટિવ આવ્યો છે. અને હવે જીનોમ સિક્વન્સ માટે છે તે રિપોર્ટને લેબમાં મોકલવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. પરંતુ જે કહેવાય છે કે જે ગાઈડલાઇન્સ છે કોરોનાની ગાઈડલાઇન્સ તે પ્રમાણે તમામ કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ લો રિસ્ક જે દેશ છે તેમાંથી પણ પ્રવાસીઓ આવે છે તેના પણ RT-PCR 2% જેટલા પ્રવાસીઓના કરવામાં આવી રહ્યા છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ પહેલા જામનગરમાં પણ ઓમિક્રોન વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયેલો છે. ત્યારે જામનગર સહિત ગુજરાતના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામનગરના મોરકડા ગામનો વ્યક્તિ આફ્રિકાથી આવ્યા બાદ તેનામાં શંકાસ્પદ લક્ષણો નોંધાતા સેમ્પલ્સ પુણે મોકલવામાં આવ્યા છે. તો સાથે શંકાસ્પદ દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા 4 મુસાફરોને પણ શોધી કાઢવામાં આવ્યા છે અને તેમના પણ રિપોર્ટ કરાવવામાં આવતા નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તો દર્દીના સંપર્કમાં આવેલા અન્ય 87 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના જ રહેવાસી છે.
વલસાડ જિલ્લામાં ઓમિક્રોન વાયરસથી અસરગ્રસ્ત એવા 11 હાઈ રિસ્ક દેશમાંથી અનેક પ્રવાસીઓ આવ્યા હોવાથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. વલસાડમાં 16 જેટલા યાત્રિકો હાઈ રિસ્ક દેશોમાંથી આવ્યા છે, ત્યારે વલસાડ આરોગ્ય વિભાગે આ પ્રવાસીઓને કોવિડ ગાઈડલાઈન મુજબ ક્વોરન્ટીન રહેવાનો આદેશ કર્યો છે. બીજી તરફ હાલ લગ્ન સિઝન ચાલી રહી હોવાથી અન્ય દેશોમાંથી 59 લોકો જે વલસાડ તાલુકામાં આવ્યા છે તેવા લોકોને પણ હોમ ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ તમામ લોકોના 8 દિવસ બાદ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. હાઈ રિસ્ક કન્ટ્રી અને બીજી કન્ટ્રીમાંથી પણ લોકો આવે છે, તો એમને અત્યારે ક્વોરન્ટાઇન કરવાનું છે અને એમને 8 દિવસ પછી એમનું RT-PCR સેમ્પલ કરવાનું છે અને એ સેમ્પલમાં નેગેટિવ આવશે તો પણ એ 7 દિવસના સેલ્ફ આઇસોલેશનમાં જ રહેશે. એટલે આ રીતની અમને ઉપરથી જે ગાઈડલાઈન મળી છે તે રીતે અમારું આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે. હાઈ રિસ્ક દેશો છે એમાંથી વલસાડ તાલુકાની વાત કરું તો વલસાડ તાલુકામાં કુલ 8 લોકો અમારા અહીંયા હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. એમ ટોટલ 59 લોકો થયા છે, પણ હાઈ રિસ્કમાંથી 8 જણા છે. દેશમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી ભયનો માહોલ છે. તે વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર ઓમિક્રોનના વેરિયન્ટને લઈને સતર્ક થઈ ગયું છે. શહેરના આંબલી અર્બન હેલ્થ સેન્ટર પર 1 કલાકમાં 40 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં 18 એન્ટીજન ટેસ્ટ અને 22 RT-PCR ટેસ્ટ થયા છે. હાલ તંત્ર દ્વારા વેક્સિન લેવા આવનાર નાગરિકોનો પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વાયરસને પગલે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં સૂચના આપી દેવામાં આવી છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં ખાસ કરીને જે લોકો વેક્સિન લેવા આવે છે તેમને પણ ટેસ્ટ કરાવવો તેમની માટે ફરજિયાત બની ગયું છે. આપ જોઈ રહ્યા છો અહીં એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યો છે. જે વ્યક્તિ છે તે બહારથી આવી છે કે કેમ, તેની હિસ્ટ્રી ક્યાંની છે, કેવી રીતે તેઓ આવ્યા છે, ક્યાં રહે છે, આ તમામ માહિતી છે અર્બન હેલ્થ સેન્ટરમાં મેળવવામાં આવે છે અને ત્યારબાદ એન્ટીજનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા કરવામાં આવે છે. ઘણા બધા લોકો RT-PCR પણ કરાવતા હોય છે અને RT-PCR બાદ જ ખાસ કરીને તેમને વેક્સિનેશન સેન્ટરમાં આગળ જવા માટે પરવાનગી આપવામાં આવતી હોય છે. મહત્વની વાત છે કે ઓમિક્રોન વાયરસને પગલે અમદાવાદ શહેરની અંદર ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સંચાલિત જે હોસ્પિટલ છે તેમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે જ જેટલા પણ 32 જેટલા ડોમ છે તે 32 જેટલા ડોમ ફરી એકવાર એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. સાથે તમામ અર્બન હેલ્થ સેન્ટરની અંદર હવે કોઈ પણ વ્યક્તિએ વેક્સિન લેવી હશે ત્યારે પણ ખાસ કરીને તેમને જે ડોમની અંદર તેમને કોરોના ટેસ્ટ છે તે કરાવવો જરૂરી બની ગયો છે અને તે અંતર્ગત તેમને કાર્યવાહીની અંદર કોરોના ટેસ્ટ કરાવવો જ પડશે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા સંસ્કારધામની મુલાકાત લેશે. નીરજ ચોપડા યુનિક સ્કૂલ ચેમ્પિયન અંતર્ગત ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કેમ્પેઇન અંતર્ગત ભાવિ ચેમ્પિયન સાથે વાતચીત કરવા માટે સ્પોર્ટ્સ ખેલાડીઓને આહ્વાન કર્યું હતું, જેના ભાગરૂપે નીરજ ચોપડા અમદાવાદ આવી રહ્યા છે. ભાલા ફેંકમાં ભારતને સુવર્ણ પદક અપાવનાર ખેલાડીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું. टिप्स तो बस क्या बताऊं, मैं बस यही बोलूँगा कि भाई हाँ अपना मेहनत करो अच्छे से और अपने कोचेस पे, अपने टीचर्स पे उन पे बिलीव रखो, अच्छी मेहनत करो, अच्छा खाना खाओ, ये मैं बताऊँगा. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. સુરતમાં ગાય ગટરની ચેમ્બરમાં પડી ગઈ. ભટાર અંબાનગર કેનાલ રોડ વિસ્તારની આ ઘટના છે. ગાય ગટરની ચેમ્બરમાં પડવાની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ગાયને બહાર કાઢવા માટે JCBની મદદ લેવામાં આવી. ખાડો ખોદીને ગાયને ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવી. ઘટના બાદ ભટાર વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે. ગટરના ઢાંકણા હલકી ગુણવત્તાવાળા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીંયાથી ગાય પસાર થતી હતી. ગાય કોઈ કચરો માટે, કોઈ ખાવા માટે એને એનું ભાન ભટકી ગયું અને ઢાંકણું ખુલ્લું જોયું તો ગાય નીકળવા જઈને પાછળના પેર પહેલા ગયા, એના પછાડી ડાયરેક્ટ અંદર જ જતી રહી. અહીંયા પબ્લિક ભેગી થઈને જોયું, પછી ફોન કર્યો તો લાય બોમ્બાવાળા બીજા આવ્યા અને ગાયને બચાવવાનો JCB થી સાઈડથી ખોદીને બહાર કાઢી લી. कल सर एक गाय गिर गया था यहाँ पे जी, 2 घंटा लगा था निकालने में, JCB सब आया था और 15-20 दिन से ये गटर खुला था. ये अड्डा मतलब कोई बड़ी गाड़ी आई थी उस टाइम से आधा ढक्कन खुल गया था, टूटा हुआ था, उसी मतलब 20-25 दिन से ऐसा ही खुला ही पड़ा था.
24 કલાક પહેલાં વરસાદ જ્યારે આવતો હતો ત્યારે હું આ રોડ પરથી પસાર થયેલો અને મારે ત્યાં જ ગાડી ઊભી રાખવાનું થયું ત્યારે મેં પોતે જોયું કે ડ્રેનેજ ઓપન હતી અને બહુ ઊંડી હતી, જેની હાઇટ ડ્રેનેજની 8 થી 10 ફૂટ ઊંડી છે અને ઢાંકણું રિયલી ઓપન જ હતું. એમાં ગાય માતા સાથે દુઃખદ ઘટના થઈ. એ ઘટનાને હું વખોડી બી કાઢું છું અને આ તો સારું છે કે ગાય માતાની સાથે થયું, પણ આમ ફરતા માણસ પણ આમાં પડી અને એક્સિડન્ટ થાય અને જાનહાનિ થાય એવું આ મેં પોતે જોયું હતું. શહેરમાં ખાડા કે ખાડામાં શહેર હોવાની વાત તમે સાંભળી હશે, ત્યારે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા જે મોટી મોટી વાતો કરતી હોય છે તેની સામે સુરતના અંબાનગરથી પઠારવાલા મેઇન રોડ ઉપર ડ્રેનેજના એક ચેમ્બર પર ઉભેલી ગાય અચાનક ઢાંકણું હલકી ગુણવત્તાનું હોવાને લઈને ડ્રેનેજમાં ઉતરી જાય છે. સ્થાનિક લોકો ફાયર વિભાગને જાણ કરે છે. ફાયર વિભાગના કર્મચારીઓ પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ આ ગાયને બહાર કાઢે છે. જોકે સદનસીબે ગાયનો બચાવ થાય છે, પણ સૌથી મહત્વની વાત છે કે એટલી હલકી ગુણવત્તાનું કામ છે, ગાયની જગ્યા પર કોઈ વ્યક્તિ પડ્યો હોય તો તેનું શું? વિપક્ષ હોય કે શાસક પક્ષ આ બાબતે મોટી મોટી વાર્તાઓ કરે છે. મેઇન રોડ પર આવેલી ગટરનું ઢાંકણું છેલ્લા 15 દિવસથી ખુલ્લું હોવાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગર સેવકો ચોક્કસ નગરના લોકોની સેવા કરવા માટે ચૂંટાયા છે, પણ સ્થાનિક લોકોની સમસ્યા કોઈ સાંભળતું નથી. તેને લઈને જ આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગટરના ખુલ્લા ઢાંકણામાંથી મુક્તિ ક્યારે મળશે? અવારનવાર આ પ્રકારની જે બેદરકારી દાખવવામાં આવે છે તેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. તંત્ર ટેક્સ તો લે છે, પરંતુ જવાબદારીમાંથી શા માટે છટકી જાય છે? ઢાંકણાથી જો દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? જાહેર રસ્તા પર ગટરો ખુલ્લી શા માટે રાખવામાં આવે છે? રસ્તાની વચ્ચોવચ્ચ જે રીતે ગટરોને ખુલ્લી રાખી દેવામાં આવે છે, ઢાંકણા લો ક્વોલિટી વાળા વાપરવામાં આવે છે, તેના કારણે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ જશે તો જવાબદારી કોણ લેશે? તો ગઈકાલે રાજકોટમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં મવડી ચોકડી નજીક પુલ પાસે ગટરનું ઢાંકણું ખુલ્લું રાખતા અકસ્માત થયો. અકસ્માતને કારણે કારને નુકસાન થતા કાર ચાલક પણ રોષે ભરાયો હતો. જાહેર રોડ પર લોકોના જીવને જોખમ થાય તે રીતે ઢાંકણું ખુલ્લું મુકાતા આસપાસના લોકો પણ રોષે ભરાયા હતા. ત્યારે મહાનગરપાલિકાના ડ્રેનેજ શાખાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. આગળ વધીએ, મહેસાણાના વડનગરમાંથી કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. ખોદકામમાં પુરાતત્વ સર્વેક્ષણ ઉત્ખનન શાખાની શોધ. 1300 થી 2000 વર્ષ જૂનું સ્ટ્રક્ચર હોવાનું અનુમાન છે. સ્થળ પર અગાઉ ધાર્મિક કાર્યો થતા હોવાનો મત છે. દેશમાં અન્ય 3 સ્થળે પણ આવા કેપ્સ્યુલ જેવા સ્ટ્રક્ચર્સ મળી ચૂક્યા છે. દેશની ઐતિહાસિક નગરી છે વડનગર, અને ત્યાંથી આવું કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. જોકે હાલ પણ આ ખોદકામ અને ઉત્ખનનની જે પ્રવૃત્તિ છે તે ચાલી રહી છે, જેથી અલગ અલગ શોધ પણ તેમાં સામે આવે તેવી પણ શક્યતા છે. આ સ્ટ્રક્ચરને લઈને અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ 2000 વર્ષ જૂનું હોઈ શકે છે અને અહીં ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય તેવો પણ એક મત સામે આવ્યો છે. ગાંધીનગરમાં યુથ પાર્લામેન્ટનું આયોજન. કર્ણાવતી યુનિવર્સિટીમાં 2 દિવસીય કાર્યક્રમ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુથ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન. યુથ પાર્લામેન્ટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ હાજર રહ્યા. કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ સેશનમાં હાજરી આપશે. કૃષિ કાયદો, સીએએના કાયદા અંગે યુથ પાર્લામેન્ટમાં ચર્ચા કરવામાં આવશે. મીડિયા ટ્રાયલ, નેશનલ એજ્યુકેશન પોલિસી પર ચર્ચા કરવામાં આવશે. 2024ની ચૂંટણી એક સે બઢકર એક વિષય પર ચર્ચા થશે. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આજે આ યુથ પાર્લામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. કુલ મળીને 2 દિવસમાં 35 કરતા વધુ કેન્દ્રીય નેતાઓ વિવિધ પાર્ટીઓના આવીને વિવિધ વિષયો ઉપર ચર્ચા કરશે. આના કારણે યુવાનોના અવાજને એક મંચ મળશે. યુવાનોના જે વિચારો છે એને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો એક આ વિનમ્ર પ્રયાસ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જેમ કહ્યું હતું કે યુથ પાર્લામેન્ટ દરેક જિલ્લામાં થવી જોઈએ, તો
એ વાતમાંથી પ્રેરણા લઈને અમે આ યુથ પાર્લામેન્ટ દર વર્ષે કરતા હોઈએ છીએ, જેના ભાગરૂપે આજે પણ એનું આયોજન કર્યું છે। मगर इस तरह से इतने युवा अगर देश की समस्याओं के बारे में डिबेट करें, उसके ऊपर अपनी सोच रखें, तो जरूर उसका एक बहुत अच्छा परिणाम भी मिल सकता है। કચ્છના રાપર તાલુકામાં ખેંગારપરના ખેડૂતોને ખાતર ન મળતા પરેશાન થયા છે। હાલ શિયાળાની ઋતુમાં ઊભા પાકને ખાતરની ખાસ જરૂરિયાત છે, ત્યારે 300 થી 400 ખેડૂતોની લાંબી લાઈન ખાતર લેવા માટે લાગી છે। ખેડૂતોનું કહેવું છે કે 10 દિવસે માત્ર એક જ ગાડી ખાતરની આવે છે, જેના કારણે ખેડૂતોની લાઈનો લાગે છે અને ખાતર લેવા માટે મહિલાઓ પણ લાઈનમાં પરેશાન થઈ રહી છે। જો 2 દિવસમાં ખાતર નહીં મળે તો ગામના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચશે અને રજૂઆત કરશે। અઠવાડિયે 10 ગાડી એક આવે છે, અહીંયા 3,000 4,000 લાઈન માં ઉભે છે। મુંદ્રા ખાતર કેટલો પડ્યો છે, શું એને અથાણું કરવાનું છે? અહીંયા ખેડૂત બાઈ માણસ લાઈન માં ઉભ્યું છે। તો ખાતરની ગાડી 10 દિવસે આવે છે અને અત્યારે હાલ ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે અને તેવામાં જ ખાતર ન મળતા ખેડૂતો પરેશાન થયા છે। નવસારીમાં વીજ કંપનીની બેદરકારીએ એક પરિવારનો મોભી છીનવાઈ ગયો। નવસારી તાલુકાના મહુડી ગામમાં જાહેર રોડ પર વીજ વાયર પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું। 30 વર્ષીય સુનિલ પટેલ રાત્રે 12:30 વાગે મિત્ર સાથે કારમાં પરત આવી રહ્યા હતા। તે સમયે કાર પર જીવતો વીજ વાયર તૂટી પડ્યો, જેમાં કારમાં સવાર બંને ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન સુનિલ પટેલનું મોત નીપજ્યું। આ ઘટના અંગે મુનસાડ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈને તપાસ સોંપવામાં આવી છે। હાલમાં પોલીસે ડીજીવીસીએલ કંપની પાસે ખુલાસો માંગ્યો છે। નવસારીમાં અગાઉ ખેતરમાં પણ વીજ વાયર તૂટવાની ઘટનાઓ બની ચૂકી છે। હવે જાહેર રોડ પર જીવતો વીજ વાયર તૂટવાની ઘટના સામે આવી છે। કરંટ લાગી ગઈ, વીજળીનો એ તૂટી પડ્યો એટલે અમને બોલાવવા આવ્યા પેલા છોકરા, એટલે પછી અમે મારો પોયરો અને અમે પહોંચી ગયા હતા। અહીંયા તો ખલાસ થઈ ગયેલા, પછી નવસારી પહોંચાડ્યા અને ત્યાં અમે પસાડી ગયા, એટલે ત્યાં દવાખાનામાં કંઈ લીધા મીધા કંઈ નહીં। મહુડી ગામના 2 વ્યક્તિઓ પોતાની વાન લઈને જતા હતા, તે દરમિયાન ઝરમર વરસાદ ચાલુ હતો। તે વખતે વીજ તાર પોતાની ચાલુ ગાડી પર પડતા ડ્રાઈવર સીટ ઉપર બેસેલ વ્યક્તિનું વીજ તારના કરંટ લાગવાથી મૃત્યુ થયેલ। સિવિલ ખાતે તેની સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલ અને એની સાથે બેસેલ અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચેલી હતી। બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોને જથ્થો મોડો મળતા કાર્ડ ધારકોને અનાજ પહોંચવામાં મોડું થઈ રહ્યું છે। દુકાનદારોને જથ્થો મોડો મળવાથી ટેકનિકલ ફિંગરપ્રિન્ટ જનરેશનમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે। કાર્ડ ધારકો પણ ધક્કા ખાઈ રહ્યા છે। અનાજ ન મળવાથી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે। 30 તારીખે 3 વાગે માલ આવેલો છે અને અમારે ગ્રાહકોને માલ આપવો છે, પણ આજે લગભગ 11મા મહિનાની આજ 2જી તારીખથી ફિંગરપ્રિન્ટ નીકળતી નથી અને ગ્રાહકો ધક્કા ખાઈ રહ્યા છે। ગ્રાહકોને માલ અમારે કઈ રીતે આપવો? માલ 29 તારીખે રાત્રે 8 વાગે ઉતરેલ છે, બરાબર। એક દિવસમાં અમારે લગભગ 500 જેવા કાર્ડ છે, એક દિવસમાં અમે વિતરણ પૂરું કરી ન શકીએ। ગ્રાહકો ધક્કા ખાય છે અને જે ન બોલવાનું ગ્રાહકો ખરાબ બોલે છે, બરાબર। અમારે ગ્રાહકને માલ આપી દેવો છે, બરાબર। અત્યારે કોઈ ફિંગરપ્રિન્ટ આવતી નથી ગ્રાહકની। 30 તારીખે દિયોદર તાલુકાની અંદર 18 દુકાનને માલ મળેલો છે અને કોકને 28 તારીખે 29 તારીખ, એટલે હવે ગ્રાહક 30 તારીખ લેવા આવે, 30 તારીખ સુધી તો અમે ગ્રાહકોને બેસીને વિતરણ કર્યું છે। ઘણી દુકાને રાતના 9 વાગ્યા સુધી વિતરણ કર્યું, પણ હવે બધા ગ્રાહક તો એક જ દિવસમાં કોઈ પૂરા પડે નહીં। કોઈ 400 કેડ છે, કોઈને 500 કેડ છે, એના કારણે ગ્રાહકો પાછા જવાના કારણે ગ્રાહક અને દુકાનદાર સાથે જબરજસ્ત ઘર્ષણ થાય છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત